તેની આત્મહત્યા થઈ એ બાબતમાં સોશિયલ મીડિયાના માધ્યમોમાં જે અફવા ફેલાઈ રહી છે એમાં કોઈ સમાજને ટાર્ગેટ કરીને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને જે થાય છે। અમારી કમિશનર સાહેબશ્રી અને પોલીસ સાહેબશ્રીને એક જ વિનંતી છે કે ખોટી અફવાઓ ઉપર ધ્યાન ના આપે અને લોકો જે સત્ય હકીકત છે કોઈ નિર્દોષ ભોગ ના બને અને આમાં તટસ્થ રીતે પારદર્શિતાથી તપાસ થાય એવી આ કમિશનર સાહેબને સમાજ તરફથી આવેદનપત્ર આપવા જી ચોક્કસથી કે જે પ્રમાણે કાકા શું આપની માંગણી છે, કયા કારણોસર અહીંયા આવ્યા છો? અમે તો સાહેબને કે એ ઊંડી તપાસ કરે। આમાં દીકરી એટલે અમને પણ દુઃખ લાગ્યું છે, ઓફ થઈ ગઈ, પણ સાચું શું છે કે દીકરાના મા બાપ કે દીકરાનો ગુનો છે કે દીકરીના મા બાપનો ગુનો છે, સાચું શું છે એ જાણવાનું। ખોટો સમાજને બદનામ કરવો, એનો સમાજ બદનામ થાય કે અમાર એ કે સમાજ બદનામ ના થવો જોઈએ અને આ શું સાચું છે એ જાણવામાં, બસ એ અમે ભલામણ કરવા આવ્યા કે જે ચોક્કસથી કે જે પ્રમાણે જે સમાજ છે રબારી સમાજ છે, રબારી સમાજ અહીં આ બાજુ તરફ આવ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ જે તપાસ છે એ તપાસ તટસ્થ થવી જોઈએ તે પ્રમાણેની માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે અન્ય છે માસી આવેદનપત્ર આપવા માંગીએ છીએ, શું માંગણી છે આપની? મને હાથસો ઇન્સાફ લાવો મારા દીકરાના અને એના પપ્પાના, અમે કોઈ જાણતો નહીં અને બધું ખોટું ફેલાઈને કર્યું। મને હાથસો ઇન્સાફ જોઈએ। કે આ દીકરાની માતા છે તેઓ જણાવી રહ્યા છે કે અમને ઇન્સાફ જોઈએ છે કે જે હકીકત સત્ય હકીકત છે તે બહાર આવે। ત્યારે અન્ય યુવાન છે, જે આગેવાન છે, આપણે શું માંગણી છે આપની? જી અત્યારે જે ચાલી રહ્યું છે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો, વગર પુરાવે આજે પહેલેથી જ સાબિત કરી દીધું કે આ છોકરો જ દોષી છે, પણ એના એવિડન્સ પુરાવા બધા લઈ આજે સીપી સાહેબને અમે મળવા આવ્યા છીએ કે આની યોગ્ય તપાસ કરો, આની યોગ્ય તપાસ કરી પછી ગુનો દાખલ કરો। આજે એના ફાધર ઉપર પણ ગુનો દાખલ કરી દીધો, આ દીકરા પર ગુનો દાખલ કરી દીધો। એના મેસેજો ઘણા બધા અમારી પાસે છે જે અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆતમાં મૂકવાના છીએ અને આની યોગ્ય તપાસ કરે એ જ માંગણી છે અમારી। કમિશનર કચેરી અમે ટોટલ સુરત શહેર માલધારી સમાજ આવ્યા છે અને અમારી સીપી સાહેબને નમ્ર વિનંતી છે કે જે 2 દિવસથી સોશિયલ મીડિયામાં જે આપઘાત કેસ ફરી રહ્યો છે તેમાં યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે। જે અત્યારે પિતાની ધરપકડ કરવામાં આવી છે અને પિતા પુત્ર પર જે ખોટો ગુનો દાખલ કરવામાં આવે છે તેમાં અમારી સુરત પોલીસ અને ગુજરાત પોલીસ પર સતત અમને વિશ્વાસ છે અને આગળ પણ તેમણે ઘણા સારા કામ કર્યા છે અને અત્યારે પણ આ કામ કરશે અને જે પણ સાચું છે તે સતત બહાર લાવે અને બહાર લાવીને પછી આમાં યોગ્ય કાર્યવાહી કરે। કોઈના પર કોઈ પણ પુરાવા વગર તમે કોઈને ખોટો નિર્દોષ જાહેર કરી શકો, દોષિત જાહેર કરી ના શકો।